ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે, છતાં ભારતીય જનતા પાર્ટી તે જ ગુજરાતના લોકોને પ્રેમ કેમ નથી કરતી? અને જો કરે છે તો પછી ગુજરાતના લોકો સાથે આટલો ભેદભાવ કેમ કરે છે? કેમ બીજા રાજ્યના લોકો વહાલા અને ગુજરાતના લોકો દવલા? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેમ ભારતીય જનતા પાર્ટી આટલો ભેદભાવ રાખે છે? ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં લાડલા યોજના શરૂ કરી, તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનમાં ગેસનો બાટલો 450નો મળે છે, તો પછી ગુજરાતમાં આટલો મોંઘો કેમ? ત્યારે ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આડે હાથે લીધા અને ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વાતનો ખુલાસો કરવા વધુમાં શું આક્ષેપો કર્યા તે સાંભળીએ. મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે યુવાનો માટે એક લાડલા સ્કીમ શરૂ કરી છે. આજે જાહેરાત કરી. ધોરણ 12 પાસ પછી 6,000, ડિપ્લોમા પાસ હોય એને 8,000 અને ગ્રેજ્યુએશન હોય પાસ એને 10,000. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે 1,500 રૂપિયા મહિલાઓને, 21થી 60 વર્ષ સુધીની મહિલાઓને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં તમે આપો છો. મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે, જેમાં 1,250થી લઈને 3,000 સુધી મહિલાઓને આપવાના છે. રાજસ્થાનમાં 450 સુધી ગેસનો સિલિન્ડર ભાજપ આપી રહી છે. તો ગુજરાતમાં શું પીડા થાય છે ભાજપના નેતાઓ? અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો. શું કામ? કે તમે અહીંયા આપવા નથી માંગતા. અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા, કે નથી બેરોજગાર યુવાનોને, કે જે ભણેલા ગણેલા યુવાનો છે. આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને, માતા બહેનો, દીકરીઓને અને નાગરિકોને અને યુવાનોને. ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે ભૂપેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સરકાર જે વર્ષોથી અહીંયા શાસનમાં છે, કેન્દ્રમાં પણ છે. મારે નરેન્દ્રભાઈને કહેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોએ કંઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો. હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને 3,000 રૂપિયા આપો. તો અમારી માંગણી છે કે બહેનોને મિનિમમ 1,500થી 3,000 રૂપિયા દર મહિને બહેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ 12 પાસ છે એમને પણ 6,000, ડિપ્લોમા પાસ 8,000 અને જે ગ્રેજ્યુએશન છે એમને 10,000 રૂપિયો ચૂકવવામાં આવે. એ અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની. અને ભાજપ સરકારને હું કહેવા માગું છું કે શું તમે મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપની છે, તો મહારાષ્ટ્રમાં આપે છે તો એને વખોડો છો, એને રેવડી કહો છો, કે પછી ગુજરાતમાં તમે આપવા નથી માંગતા? એનો નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુલાસો કરે. તમે શું કરવા માંગો છો? બહેનો અને યુવાનો, લાખો યુવાનો પૂછી રહ્યા છે ગુજરાતના કે તમે યુવાનોને બેરોજગારી ભથ્થું કે આર્થિક સદ્ધરતા માટે જે રાશિ છે આપવા માંગો છો કે કેમ? અને જો ન આપવા માંગતા હો તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તમારી સરકારે આપ્યું છે એ શું રેવડી છે? તમે એની સાથે સહમત છો કે નથી? એ નરેન્દ્રભાઈ પણ ખુલાસો કરે અને ભૂપેન્દ્રભાઈ પણ કરે, એવી અમારી માંગણી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટો જીતવાનો દાવો કરે છે, ત્યાંના જ લોકો સાથે આટલો ભેદભાવ કેમ? ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે, તો પછી પોતાના જ લોકો સાથે આટલો ભેદભાવ કેમ કરે છે ભારતીય જનતા પાર્ટી? ઈશુદાન ગઢવીના આ નિવેદન વિશે તથા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઈશુદાન ગઢવીએ જે ખુલાસો કરવાની વાત કરી અને ભાજપની જે ઝાટકણી કાઢી તેના વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.